તો ગીર સોમનાથમાં દારૂની મહેફિલ માણતા શખ્સો છે ઝડપાયા છે। તાલાળા પોલીસે રિસોર્ટમાં 8 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે કે ભોસદે ગામે ધગીર વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા આ આરોપીઓ ઝડપાયા છે। રાજકોટના 7 શખ્સો અને ફાર્મ હાઉસ સંચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 31 ડિસેમ્બરને પગલે તાલાલામાં હોટેલ અને ફાર્મ હાઉસની પોલીસ ચેકિંગ છે તે હાથ ધરી રહી હતી। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથમાં દારૂની મહેફિલ માણતા શખ્સો ઝડપાયા છે, શું અપડેટ? ચોક્કસથી ખાસ તો ગીર વિસ્તારની અંદર 31 ને લઈને હોટલોની અંદર ચેકિંગ હાથ ધરવામાં પોલીસ દ્વારા આવ્યું છે। ત્યારે ભોસદે ખાતેથી ખાસ તો જે રિસોર્ટ હતો તે રિસોર્ટની અંદર જે રાજકોટના જે 7 લોકો હતા તે દારૂની મહેફિલ માનતા હતા, તે લોકોને હાલ પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। તેની ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે। તેની સાથોસાથ જે હોટલ સંચાલક છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ટોટલ 7 લોકો રાજકોટના અને એક હોટલ માલિક મળી અને કુલ 8 લોકો વિરુદ્ધ જે દારૂધારાની જે કલમ જે લાગતી હોય તે લગાડી અને હાલ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હજુ પણ ગીર વિસ્તારની અંદર જે તમામ હોટલો આવેલી છે તે હોટલોની અંદર 31 ને લઈને કોઈ મોટી પાર્ટીઓ ન થાય તેને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।